તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી. આપણે સવારમાં ઉઠી અને વૈકન ધાબા ઉપર આવી જાય છીએ. મારા ભાની વૈકન દોણા નાખે છે ને જીવડા, તો વૈકન આવે છે. જુઓ વૈકન હમણાં જુઓ. હું હાલ આવ્યો કે એટલે ઉડી ગયો. હમણાં આવશે તો ખરા. જુઓ મારા ભા આવે છે. જો આ કબૂતરે જો આવું છે ને કબૂતર. તો ગાઈઝ અમે હાલ તો જતો રહેશે કબૂતર, પણ અમે હાલ આવી ફેર આવશે હો. અને જુઓ આ વલ્લો રે ને એ માવળીમાંનો વલ્લો છે. એમાં ફેર આવશે. આવ્યો જો છે ને, કે આવી જ જાય. રોજ આવતો હોય ને કે આવી જ જાય. અને હું અત્યારે સાસ બાસ લઈને આવી ગયો છું. આમ કીધું આજ તો થોડો ઉપર જઈને બતાવવા દેજે કે કોઈ આવ્યો છે. જો બીજો આવશે હમણાં. પેને ડીપી ઉપર ખાશે બેઠો જ પાછો. તો એ રહ્યા અમે જવું તાણે જ આવશે. હમણાં તો હું શરૂમાં આવ્યો ને તરત જ ખાશે બધો ઉડી છે બરાબર. તો અમે નેચે છીએ આપણે. તો ગાઈઝ આપણે નેચે આવી ગયા ને. જો મારા માં વૈકન અગરબત્તી કરી નાખી છે અને હેડ્યા છે એ રહ્યો. અમે એ જીવન દોણા નાખવા હેડ્યા. ગોવિંદ મારા ભાને અમુક કોમેડી જો. મારા મમ્મી તો જોવા શું કરે. મમ્મી શું કરે છે? વાહન કહે છે. હવે અમુક ગહી જ રહેવા આવી છે. અને આ જુઓ માં હેડ્યા છે દોણા નાખવા. માતાજી અમે ખેતરમાં ઘેરા છીએ અને જીવન દોણા નાખીએ છીએ અગરબત્તી કરી. બરાબર. તો અમે અગરબત્તી કરી અને જીવન દોણા નાખવા હેડ્યા છે. ગાઈઝ અમે આપણો નાસ્તો કરવા જઈએ બરાબર. હા તો ગાઈઝ અમે આપણો નાસ્તો વાસ્તો કમ્પ્લીટ કરીને આવ્યા છે મજબૂત. અને આપણે અમે ઓય આવ્યા છીએ પૂરા ગોધવા બરાબર. 2 પૂરેટો લઈ જવાનો છે. એક મારા બાઇક પાસે ગોધવાનું છે અને એક મારા બાના બાઇક પાસે બરાબર. તો હું પૂરા ગોધવાની પ્રક્રિયા ચાલુ થઈ જાય છે. તમે જુઓ પેલા દેખાય છે કોમ બોલ આ બસ ના આવું લઈ લે. પૂરા ગાઈ છૂટા થઈ ગયા. ગાઈ પૂરા છૂટા છે એટલે યાર આવું થાય. એક વસ્તુ તમે કહેવાનું ભૂલી જ જો કે તમારા ટૂથપેસ્ટમાં નમક છે કે નહીં? સન નહીં ના હોય તો કોમેન્ટ કરજો યાર. હોય તો ના હોય કોમેન્ટ કરજો. ભાઈ નાળો જેટલો પડે છે યાર સૂટા પૂરાથી. અડધા વેચ તૂટી ગઈ. જેટલા જોઈએ એટલું મારું કેટલો વધુ નહીં.
એટલે માથો શેરી બંધવાના છે તું બધું ચાલતી શું બસ લે બધા ભાઈ સારું છે મીઠી છે તો કઈ દેખાય છે ને ના દેખાય પાછા કહેજો કોમેન્ટમાં પણ જોયા વગર તો દઈ જતી કહેવા નહીં મારે ફરી ગયું શું કરું કબૂતર ઘણા આવે છે હોય હમણાં બતાવે કે પેલું ડીપી ઉપર હોય છે કે હું એક વિડીયો બનાવતો હતો કા એટલે જતો હતો આ મોય માને દોડા નાખું તો એ નાખી એ વખત જતો હતો તો પાછો આવી જાય ઉગલાને મોઢા પે છે તો ગાઈ જોવા આવશું તો કેટલી મિનિટ થઈ છે 5 મિનિટનો વિડિયો ઉતરી ગયો છે તો હાલ બંધ કરી દઉં બરાબર તો ગાઈઝ આપણો બે પૂરેટો ઉળા બોધી કાઢ્યા છે જુઓ એક આ ને કા આરે બોધી તો તમને બતાવે અને આનાથી આપણે વિડીયો ઉતારતા એના ઉપર એક સ્ટેન્ડ પર મૂકી દીધું તું કોઈ નહીં તો જુઓ હાય પગ ધોવા માંડ્યા છે અને મારા મમ્મી શું કરે છે ઘોડો ધોવે છે સાલન આવતા પાણી ગાય છે લુગડો ધોવાઈ જાય ને અને માં તમે એવું ખોળો છો તો ગાય જે રવડી શેટર કાઢે છે અને હું અમે હેડે છું હારી મેલવા અરે વાજુ મન તો યાર હું ભલા લાઈટ કરીએ ને પાછું એક તો કન્ડિશન ઘટી જાય હું કેવું સાચી વાત છે સાચી જ વાત છે કે યાર હું ભલા અને હું કહું છું તમને ગાય કે ઓ યાર તમે અમુક યાર જાણ વિડીયો જોવો છો ને તમે સબસ્ક્રાઇબ કેમ નહીં કરતા યાર સબસ્ક્રાઇબ તો કરો ભલા આદમી અને વિડીયો જોવો તો આખો વિડીયો જોવો યાર આપણે છે ઇન્ટરેસ્ટિંગ વિડીયો નહીં બનાવતા તમે કહેજો મસ્ત વિડીયો બનાવીએ છીએ ને યાર કઈ એકદમ લોંગ વિડીયો નહીં કઈ એકદમ ટૂંકો વિડીયો નહીં તો તમે યાર સબસ્ક્રાઇબ કરી દો અને આખો વિડીયો જોવાનું રાખો યાર આપણો વિડીયો ઇન્ટરેસ્ટિંગ હોય છે અમુક ટાઈમ તો લાસ્ટમાં એવા સીન હોય ને હારા કે તમે એને યાર મિસ કરી દો અને અમુક એ સીન જોવો તો તમને ફેર વિડીયો જોવાનું મન થઈ જાય એટલે યાર તમે આખો વિડીયો જોવાનું રાખો બીજું તો કોઈ કહેતો નહીં ગાય અને જેને સપોર્ટ કરે છે એના માટે તો થેન્ક યુ યાર બરાબર તો અમે જઈએ છીએ ખેતરમાં ઉભો રા હું પૂળો સાઈડ અરે હુળો સાઈડમાં ગાય પૂળા વાઢવાનો હુળો સાઈડમાં મૂકું છું ગાય જે પૂરે તો મોય લઈ જાય છે ના બીજું આવી છે આ બાજુ બે પૂરેટો ગાય છે ચડાવી દો ગાઈસ ગોવિંદને બહારનો કેમેરામેન બનાવી દીધો છે પણ બોલતો નહીં મોય
મેં કીધું બોલજે પણ નહીં બોલતો મારી યાર તો બે ફોટો હોય કે નહીં દીધી ના બંધ નહીં કરું બરોબર ગોઈંગ ક્યાં બંધ કરી દઉં નહીં બંધ કરો બંધ કરો નહીં કરો તમે કેમ કર્યો તો કોમેન્ટમાં કરો કોમેન્ટ કરો કે બંધ કરી કે ના કરી પણ ગાઈસ વિડીયો અપલોડ કર્યા છે તમે તો કોમેન્ટ કરશો ને અમારા હાલ તો કોઈક વસ્તુ બતાવી તો જ ચાલુ ભાનું ટ્રેક્ટર આવે છે રેતનું ટ્રેક્ટર તો અરે બાઈક બહાર લઈ ગઈ ને કોઈ પેલું બાઈક તો બહાર નાકામ મૂકી દીધું છે બાજુ રસ્તામાં એટલે આર્યા રસ્તા ઉપર નહીં પેલો આપણે જે બોર જવાનો છે ને રસ્તો દુકાનમાં મૂકી દીધું છે કોઈને નળ ના લઈ દીધું બરાબર છે તો આ બાઈક મૂકી દઈએ બન્યા રહી તો ગાઈ જે ટ્રેક્ટર આવે છે કે એક આ ડાપનું ઉઠાઈ દીધું છે નહીં મમ્મી ચિકન નેકમાં નાખવાનું છે તો હેડ્યા છીએ એક ગોવિંદને ઉપાડી લીધું છે ગાય ઝૂમ નહીં કરી શકું કારણ કે એક હાથમાં ફોન છે ને એક હાથમાં ડપનું ફોન છે એનો વાંધો નહીં ડપનું છે કંઈક બન્યા રહેજો કારણ કે કેટલા નાખવાનું છે કોઈ ખબર જ નહીં તો હવે પેલી નેકમાં નાખ લે ગોઈન હા હા લે નાઈસ તો ગાઈસ બીજું ડખનું લેવા હેડી છીએ હે ગોવિંદ તો ગાઈસ ગોવિંદ મને ઉપાડવા માટે આવે છે ને થોડો વિડીયો બનાવી દઈએ પતંગ તો જોવા પતંગ ગોવિંદ એવું બતાવે તો શું કરો હા આવીને તા ગાઈસ ગોવિંદ આપણે એક ટ્રીટમેન્ટ આપી દઈએ છીએ એને કમ્પ્લીટ એટલે કમ્પ્લીટ કેમેરામેન બની જાય મમ્મી આવે છે હેડતી હેડતી તો કર નહીં તો હું સદીવાનું ઉપડે પછી બતાવું ઉભા રહો ઉપડાઈ દે તું આગળ હેડ કે તું ઊંધા પાકી હેડ એટલે ભય પડે તો કઈ વાતો ના આવે વાગડી તો અમે માનવ આજીસ છે ના ગાઈસ મજાક કરજો યાર ગોઈને બિચારા કાલું દાંતેરું વાગ્યું ચાલુ જ છે કાલે વિડીયો અને કે આ બધું બોલેલું ગાઈસ નકમ ના પડે યાર તો નહીં ભાવ ડાયરેક્ટ ને ફોન આવ્યો ને બંધ કર તો કઈ જોવા તે દાર આપણે કોંતી પા બતાવ્યા હતા કોંતી તો ગાઈઝ આમ પૂળા વાઢી નાખ્યા જુઓ પેણીથી પેલો ડફણો મૂક્યા એના શેરી મકઈ વાટતા અને હવે જુઓ આ પૂળાના કટકા કઈ આવ્યા બે જેવા બે ત્રણ જેવા અને આ મારા વાળું જ હોય
તાપ એને બેઠા છે અને જે પેલું એક પૂરેટ લાવે ને મકાઈની હેરે જુઓ એકણ નાખ્યું છે એ હોય એક હું એ મારી ગોઈને દાંતે લઈ ગયું મારું બંતાવજી લઈ ગયો છે તો હું એકણ જાઉં ટ્રેક્ટર એ શાણે આવે છે ટ્રેક્ટર આવ્યું હોય તો હમું રહ્યું હમું રોય હવે 11 જેવા તો વાગ્યા છે પછી એક જગ્યાએ જમણવાર છે જમવા જવાનું છે ભાઈ કોઈ આવી ગયા છીએ કે તમે જવું વાલે ખેતર में आग गए हम मम्मी શું કરશું જવું પર કી ચાલુ છે હવ અને આજ તો બધી લઈ જવા પડશે કારણ કે હે નહીં જોઈ તો ગાઈસ જુઓ ફાઇનલી આપણે શાનના વાટ જોઈ રહ્યા હતા અને અમુક ટ્રેક્ટર આવી ગયું છે અને હું જુઓ અમે ખાલી કરવા પહોંચીએ છીએ આમ ટ્રેક્ટર ખાલી થાય છે અને જો ખાલી થઈ જાય છું તો ગાઈસ જુઓ આપણો રીત નાખી દીધી છે અને હું ગોવિંદ મારા ભાત જણા જમવા જવાના છીએ હું હાલ તો મારા મમ્મીને મીકવા જાઉં છું પછી આવીને જવું જમવા સારું તો મારા માનો અપ્પા છે એટલે એ કહીશું કે રેફર લેતા આવશે તો ગાઈસ આપણે ઈવન માટે રેફર લેતા આવવાના છીએ મમ્મી હું મેકીને તરત આવતો રહ્યો તો ગાઈસ હું મેકીને આવતો રહું છું અને અમે સીધું છે ને ડાયરેક્ટ વધનાર તમને બતાવશું બરાબર તો ગાઈસ વધનાર પડી ગયું છે અને આપણે આવી ગયા છીએ વૈઠાણ ખેતરમાં બરાબર અને હું તો મને એક મસ્ત મજબૂત વસ્તુ બતાવું જો હાલ વાગે છે હળાબા વાગે છે કે એક હું 3 વાગ્યા સુધી હોઈ રહું પછી જઈએ બરાબર ના મજાક કરજો ખરા ઘડિયાળ જ બનશે कैसा लगा मेरा मजाक गाइस मैं एडवांस હું વિડિયો તો ને જોયું ને હવે જો એરા સાપી છે ને અમે જે છે માં મમ્મી બે જવું લે હેડ મમ્મી કોઈ ના આવશે કોઈ ઘાટ આવશે તો લગભગ પેલી બે ગાય પાઈ ના આવશે અને ગાઈસ ખાશે બધા કુરકર લે આવે છે કરો એકન પર રાગ જજો ના કે પાછા મોય કેનાલ માં પડશે પછી અલે આ બીવાણા છે ઓહો મમ્મી તે આપણે ઓમ શું નાખો હું તો કુરકલિયામાં આ બાદ આવે ને કે વસી જ પડો કાંઈ પણ આપણે વસી વાટ પાડી છે તો આપણે સવારે જવું વાટતા કણ આવી ગયા છે અને અમે વાટવાની શરૂઆત કરીએ છીએ જવું હા શું કરું વાટીએ એ બતાવું છે હા તો તને તારી વાટવાનું વિડીયો કીધું વાટીએ નહીં બતાવીએ એક કહું છું કે તને લેવા વાટા હતા ને વિડીયો બને પેલા ગોઈ ને એમને પેલા ગુરકલા કૂચ કરે કુ કરે છે ને પછી કોઈ નાખી નહીં પેલા દાદા આવ્યા તો કુરકલેથી નાખ્યું હતું પણ આવ્યા તો છે ને આ પેલી બાજુ ઘર છે ને કણ જ રહીશ આ તો એ તો ખાલી એમને રમવા માટે બોલાવે એ હેડ લે હેડ કુ કર્યા વગર જોજો તો ગાઈસ આ ગોવિંદને સાર વાળવા માંડ્યો ગોવિંદ મમ્મીને મને ઓફર આલી કીધું કે તું ના અમે સાર વાટી નહીં રે તું હતા તે મેં કીધું તો એ સાર વાટવાનું વિડીયો એના ના ગાઈસ યાર બકાવું છું હો થોડી એક ખાલી ઉતારું છું ને પછી વાટવા દઉં છું બરાબર મમ્મી ફટ વાટવા નાખ હું તો દોડાય પાછું
ગાઈસ હું જે પેલું સ્પીડમાં બતાવું ને એમાં મમ્મી કે અમને જરા માર કીધા મને કા દોડે દોડે કરે પણ ગાઈસ સારું લાગે એના માટે જ દોડાવું છું નક પછી એવું જાય કે પછી તો એ બધા બોરિંગ થયો બરાબર તો આમ વાટ નાખીએ અને પછી બીજી કોઈક વસ્તુ હતી તો ગાઈડ લોકો આપણે આખું પાડી વાટ નાખીએ આખું એટલે જે બાકી હતું ને એ બધું બરાબર તો શેઠ પેણથી લઈ અને શેઠ પેણ સુધી બરાબર શેઠ પોકાડી દીધું છે પાડી જો मेरी मम्मी और गोविंद दो जने આગળની મંડી જો આગળ મંડી મારે આગળ આવું છે પણ કીધું વ્લોગને એન્ડ કરી નાખું કારણ કે આજ તો વ્લોગ બહુ લાંબો થઈ ગયો છે ભાઈ તો પછી મળશું નવા વ્લોગમાં જય માતાજી